પહેલા તો સૌપ્રથમ હું યોગેશ સરનો આભાર માનું છું, કારણ કે મને 7:30 થી 8:30 જે પર્સનલ બેચમાં થિયરી આપી છે ને, મને આ બેચમાં એ થિયરી કોર્સ વધારે ગમ્યો. કારણ કે હું જ્યારે 8th સ્ટેન્ડર્ડમાં ભણતી ત્યારે મારા સ્કૂલમાં એન્યુઅલ ફંક્શન હતું અને મારા મેમનું એવું સપનું હતું કે હું જ એન્કરિંગ કરું. મારા મેમને છે ને મારા પાસેથી એન્કરિંગ કરાવવું વધારે ગમે. તો ત્યારે મેં એન્કરિંગ કર્યું ને, મેમ મને શીખવાડતા ખરા, આખી સ્ક્રિપ્ટ બનાવી દીધી ને મેમ મને શીખવાડે, પણ મેમ મને શીખવાડતા ને એમાં મને બોલતા આવડતું નહીં. મને એના ટોન ન ખબર પડતી, કઈ રીતે હું બોલું એ ન ખબર પડતી. અને સૌથી પહેલા મને જીવનમાં ડર લાગતો હોય ને એક આ વસ્તુ છે જેનાથી મને ડર લાગે. હજી પણ ક્યારેક પબ્લિક સ્પીકિંગનો કોર્સ કર્યો ને એના પહેલા હું માઇક પકડું ને હાથમાં તો સામેથી લોકો જોવે મારા પગ ધ્રુજતા હોય. માઇક હાથમાં પકડું ને એટલે મારા પગ ડાયરેક્ટ ધ્રુજવા લાગે. પણ આજે તમે જોઈ શકો છો મારા પગ સામું કે પબ્લિક સ્પીકિંગનો કોર્સ કર્યા પછી મને કેટલો બધો ફરક છે. અને હું હમણાં પહેલા દીદીએ કીધું કે કેન્સર મને નકારાત્મક વિચાર વધારે આવતા અને મારામાં તો ગુસ્સો એટલો હતો ને કે બધા નાના છોકરા હોય ને, હું ગુસ્સામાં હોઉં ત્યારે મને કોઈ બોલાવે જ નહીં, કારણ કે ખબર હોય કે આને બોલાવશું ને એટલે વેફામ જવાબ દેશે કે આપણાથી સંભળાશે નહીં. તો એનો હું થેન્ક યુ કહું છું કે યોગેશ સર, મેં પબ્લિક સ્પીકિંગના કોર્સ જોઈન કર્યા પછી મને આટલો ફરક મળ્યો. અને હજી હું હોસ્ટેલમાં ભણું છું. હું જ્યારે વેકેશનમાં આવીશ ને ત્યારે તમારી બુકની પાછળના બધા જ કોર્સ હું કમ્પ્લીટ કરીશ. થેન્ક યુ સર. થેન્ક યુ મેમ, થેન્ક યુ. યસ.